સુરત માર્કશીટ કૌભાંડમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણ પોલીસને મોટી સફળતા મળી છે. ઉત્તરાયણ પોલીસે બિહારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ગુરુકુળ શિક્ષા સંસ્થાના માલિકની ધરપકડ કરવામાં આવી છે. કટિહારના રાજેન્દ્ર રોહિત ઠાકોરની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. દેશની વિવિધ યુનિવર્સિટી અને બોર્ડની નકલી માર્કશીટ ડિગ્રી બનાવના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી અગાઉ 3 આરોપી ધ્રુવીન કોઠિયા, વિશાલ તેજાણી અને સંજય ગિલાણીની ધરપકડ કરી હતી. હવે પોલીસે બિહારના કટિહાર ખાતે આવેલા ગુરુકુળ શિક્ષા મંદિર સંસ્થાનના ડાયરેક્ટર કમ સેક્રેટરી રાજેન્દ્ર રોહિત ઠાકોરની બુધવારે ધરપકડ કરી હતી. આરોપી રાજેન્દ્રે વર્ષ 2011માં આ સંસ્થા શરૂ કરી હતી. અત્યાર સુધી આરોપી 80 જેટલી નકલી ડિગ્રી માર્કશીટ બનાવી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ફરી એક વખત બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે. અગાઉ સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું હતું અને હવે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું છે, જેમાંથી પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી બોગસ ડિગ્રી સર્ટિફિકેટો જપ્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. તો બોગસ ડિગ્રીના આધારે આ સમયે કેટલાક લોકોને વિદેશ પણ મોકલ્યા હોવાની વાત સામે આવી રહી છે. ત્યાં ઉત્તરાયણ પોલીસને મોટી સફળતા મળી છે. ઉત્તરાયણ પોલીસે બિહારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ગુરુકુળ શિક્ષા સંસ્થાના માલિકની ધરપકડ કરી હતી. કટિહારના રાજેન્દ્ર રોહિત ઠાકોરની ધરપકડ કરી આગળની